વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 વાર્ષિક હિસાબ એનો દાખલા નંબર 11 આપણે પૂરો કર્યો હતો. આજે આપણે દાખલા નંબર 12 પેજ નંબર 198 198 દાખલા નંબર 12 બલદેવના વાર્ષિક હિસાબ. ચાલો પહેલાં હવાલા ટીક કરીએ આપણે. વાંચો. બલદેવના 31/3/16 રોજના કાચા સરવૈયાને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. ચાલો સૌથી પહેલાં હવાલા ટીક કરો. હવે મિત્રો આ દાખલામાં વેપાર ખાતું બનાવવાનું જ નહોતું, કારણ કે તમે કાચા સરવૈયાની જમા બાજુ જુઓ. હવે કાચો સરવૈયા આ દાખલામાં ખાતા સ્વરૂપે આપ્યું છે. અત્યાર સુધીના દાખલાઓમાં પત્રક સ્વરૂપે હતું, બરાબર. આ દાખલામાં ખાતા સ્વરૂપે છે. આ બાજુ ઉધાર બાકી, આ બાજુ જમા બાકી. હવે જમા બાજુ તમે જોવો ને એટલે વેપાર ખાતાનો નફો જ આપી દીધો છે. જો કાચો નફો વેપાર ખાતા કાચા સરવૈયાની જમા બાજુ હાવ ઉપર લખ્યું વેપાર ખાતું 5,70,000. એટલે વેપાર ખાતાનો કાચો નફો જ આપી દીધો છે. જમા બાકી છે ને એટલે કાચો નફો કહેવાય. ઉધાર બાજુ આપ્યું હોત તો એ કાચી ખોટ કહેવાત. એટલે કાચો નફો જ આપી દીધો. એટલે આ બે જ ખાતા બનાવવાના હતા, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. વેપાર ખાતાનો નફો જ આપી દીધો કહેવાય વેપાર ખાતું જમા બાકી, એટલે કાચો નફો. એટલે વેપાર ખાતું બનાવવાનું નહોતું, તેમ છતાંય બનાવ્યું છે એટલે એને કહેવાય સુધારેલ વેપાર ખાતું. હું કામ એ સુધારેલ વેપાર ખાતું બનાવવું પડ્યું? તો વેપાર ખાતાનો નફો જ આપી દીધો 5,70,000, પણ હવાલામાં કેટલાક હવાલા એવા છે કે વેપાર ખાતાને લગતા છે અને એ નોંધવાના બાકી રહી ગયા છે. કેટલાક વ્યવહારો એવા છે કે વેપાર ખાતાને લગતા હોય, એ નોંધવાના બાકી છે. તો એ તમને જે કાચો નફો આપ્યો છે કાચા સરવૈયામાં જમા બાજુ વેપાર ખાતું 5,70,000, એ કાચો નફો આપ્યો છે. એ નફો સુધરે, કારણ કે વેપાર ખાતાને લગતા વ્યવહારો નોંધવાના બાકી છે. જેમ કે પહેલો હવાલો છે, છઠ્ઠો છે, 7મો છે, આ બધા માલની લેવડ દેવડના વ્યવહારો છે, ખરીદી ઉપર અસર કરે એવા. તો વેપાર ખાતાનો જે નફો આપ્યો છે ને એ સુધરે, એટલે એને સુધારેલ વેપાર ખાતું કહેવાય. ખ્યાલ આવ્યો? તો અમુક હવાલા એવા છે કે વેપાર ખાતાને લગતા છે, જે વેપાર ખાતાનો નફો જે આપ્યો એ સુધારવો પડશે, એટલે એને એના માટે સુધારેલ વેપાર ખાતું બનાવવું પડ્યું. ચાલો તો આપણે સુધારેલ વેપાર ખાતું એવું નામ આપીશું. તો વેપાર ખાતાનો નફો જ આપી દીધો. સૌ પ્રથમ આપણે પહેલો હવાલો વાંચો. વેપાર ખાતું તૈયાર કર્યા પછી, જો કીધું જ ને વેપાર ખાતું તૈયાર થઈ ગયું ને વેપાર ખાતાનો નફો કાચા સરવૈયામાં આપી દીધો. તો વેપાર ખાતું તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ભાવે છે અંગત ઉપયોગ માટે 7,500નો માલ ઉપાડ્યો હતો, જેની ચોપડે નોંધ થઈ નથી. નામમાં જરીક ભૂલ થઈ છે, બલદેવે કહેવું જોઈએ, ભાવેશ તો કોઈ છે જ નહીં. આ દાખલો આપણે જેનો કરીએ છીએ બલદેવ છે, બરાબર. ટૂંકમાં બલદેવ અંગત ઉપયોગ માટે મિત્રો માલ લઈ જાય 7,500નો, તો એક અહીંયા નોંધ થાય માલનો ઉપાડ. ઓલો તો આપ્યો જ છે એટલે માલનો ઉપાડ અહીં લખવાનું થાય. બીજી અસર ક્યાં આવે? ધંધામાંથી અન્ય રીતે માલ જાય, ચોરીથી, ઉપાડથી, ધર્માદાથી, આગથી, વરસાદ, તો ખરીદીમાંથી માઇનસ થાય કે નહીં? હવે અહીં વેપાર ખાતાનો જ નફો જ આપી દીધો છે, પણ આ વ્યવહાર ખરીદીને લગતો છે, ખરીદીમાંથી માઇનસ થાય. તો આ જે નફો આપ્યો છે ને વેપાર ખાતાનો એ સુધરે. હા, કારણ કે આ અન્ય રીતે માલ ગયો એ વેપાર ખાતામાં આવે ને, ખરીદીમાંથી માઇનસ થાય, એટલે સુધારેલ વેપાર ખાતું બનાવવું પડ્યું. પછી એમાં ને એમાં કીધું છે આવક માલ ગાડા ભાડું ચૂકવવાનું બાકી. હવે આવક માલ ગાડા ભાડું ખરીદીનો ખર્ચો છે, ને ખરીદીનો ખર્ચો ક્યાં આવે? વેપાર ખાતામાં આવે, બરાબર. તો આ વેપાર ખાતાને લગતો વ્યવહાર થયો. એટલે આવા વ્યવહારોને કારણે વેપાર ખાતું ફરીથી બનાવવું પડ્યું. એટલે જે તમને કાચા સરવૈયામાં જે કાચો નફો આપ્યો છે એ સુધરે, એટલે એને સુધારેલ વેપાર ખાતું કહેવાય, બરાબર. એ કાચા સરવૈયાનો નફો અહીં લખી નાખું. જો જમા બાજુ આપ્યું છે ને વેપાર ખાતું કેટલું છે? 5,70,000, એને અહીં લખી નાખું. બાકી આગળ લાવ્યા. આ કાચો નફો આપી જ દીધો છે કાચા સરવૈયામાં. જમા બાકી છે, જમા બાજુ લખવાનું. ઉધાર બાકી હોત તો કાચી ખોટ કહેવાત, તો અહીં ઉધાર બાજુ લખવાનું થાય. બાકી આગળ લાવ્યો. વેપાર ખાતું બનાવવાનું જ ન થાય. માની લો કે આવા કઈ વ્યવહાર વેપાર ખાતાને લગતા આવ્યા જ ન હોત, તો વેપાર ખાતું બનાવવાનું જ ન થાય.
તો પછી આ છે ને 5,70,000 સીધો કાચો નફો કઈ બાજુ આવતો? વેપાર ખાતાની ઉધાર બાજુ. તો સીધું નફા નુકસાનની જમા બાજુ લખી નાખવાનું થતા. કાચો નફો 5,70,000. તો વેપાર ખાતું બનાવવાનું જ નહોતા. પણ આવા વ્યવહારો છે ને કેટલાક કે ઉપાડથી માલ જાય, આવક માલગાડા પડવું, એ વેપાર ખાતાને લગતા. એટલે જ્યાં નફો આપી દીધો છે ને સુધરે એટલે એને સુધારેલ વેપાર ખાતું કહેવાય. ચાલો, એટલે પહેલો હવાલો આખો હવાલા ઉપર ટીક. બીજું, મૂડી ઉપર 5% વ્યાજ ગણો. જમા બાજુ જુઓ, મૂડી આપી એની ઉપર ટીક કરીને લખો 2. ત્રીજું, બેંક ઓવરડ્રાફ્ટ ઉપર 750 વ્યાજ ચૂકવવાનું બાકી. તો બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો જમા બાકી. જમા બાકી કોની હોય? આવકની હોય, દેવાની હોય, મૂડીની હોય. બરાબર, આ બધાની જમા બાકી હોય. ઉધાર બાકી કોની હોય? ખર્ચાઓની હોય, પછી મિલકતની હોય, અને આ બધાની ઉધાર બાકી હોય. પછી એટલે બેંક ઓવરડ્રાફ્ટ ઉપર ટીક કરો. ત્રીજો. ચોથો, હવે ધ્યાન રાખજો. ચોથો, દેવાદાર પાસેથી 22,500 મળેલ જે વેચાણ ખાતે જમા કરેલ. જે વેપાર ખાતું બનાવ્યા પછી ખ્યાલ આવેલ છે ભાઈ દેવાદાર પાસેથી રૂપિયા મળે ને તો દેવાદાર ઘટી જાય ને, કારણ કે એટલા રૂપિયા મળી ગયા તો દેવાદારમાંથી માઇનસ કરવાના હોય. ભૂલથી વેચાણ ખાતે જમા કરેલ છે એનો મતલબ ભૂલથી વેચાણ કર્યું એવી રીતે આપણે દર્શાવી દીધું. તો વેચાણમાંથી કાપી લેવાના, દેવાદારમાંથી બાદ કરવાના, બેમાંથી બાદ કરવાના થાય. એટલે આ હવાલો વેચાણ તો આપ્યું જ ન હોય ને મિત્રો, કારણ કે વેપાર ખાતાનો નફો જ આપી દીધો એટલે વેચાણ તો હોય નહીં. દેવાદાર ઉપર ટીક કરો. તો ચોથો હવાલો દેવાદાર આપ્યા. જુઓ, હવે દેવાદાર એટલે તમે ગોતશો જ નહીં મળે. દેવાદાર એટલે મિલકત, મિલકત એટલે ઉધાર. દેવાદારના 3 નામ છે. દેવાદાર એટલે આપણે જેની પાસેથી રૂપિયા લેવાના હોય ને એ આપણો દેવાદાર કહેવાય. એના 3 નામ. એક તો દેવાદાર, બીજું રૂપિયા લેવાના છે એટલે આપણું લેણું કહેવાય, બીજું નામ લેણું, અને ત્રીજું નામ ગ્રાહકો. તો દેવાદારના 3 નામ છે: દેવાદાર, લેણું અને ગ્રાહક. રૂપિયા કોની પાસેથી લેવાના હોય? આપણો ગ્રાહકને આપણે માલ વેચવો હોય તો જ લેવાના હોય. તો દેવાદારનું ત્રીજું નામ ગ્રાહક. તો આ દાખલામાં દેવાદાર એવો શબ્દ નથી, ગ્રાહક એવો શબ્દ. ઉધાર બાજુ જુઓ, ગ્રાહકો આપ્યા. કાઉન્સ બાજુમાં લખવું હોય લખી નાખજો. ગ્રાહકોનું બીજું નામ દેવાદાર, ત્રીજું લેણું. એટલે ગ્રાહકો ઉપર ટીક કરીને લખો 4. એટલે આ ચોથો હવાલો છે એ દેવાદાર ઉપર ટીક કરવાનો. ચાલો, પછી 5મો, કાયમી મિલકતમાં 10% ઘસારો ગણો. તો કાયમી મિલકત ઉધાર બાજુ ઉપરથી બીજી વિગત આપી છે એની ઉપર ટીક કરીને લખો 5. છઠ્ઠો, નહીં નોંધેલ ઉધાર ખરીદી. જો આ વેપાર ખાતાને લગતો વ્યવહાર. ખરીદી નોંધવાની બાકી હોય ખરીદીમાં પ્લસ થાય. હવે અહીંયા તો કાચો નફો આપી દીધો એટલે ખરીદી તો હોય નહીં, ખરીદી જ છે નહીં. પણ ખરીદીને કોની સાથે સંબંધ હોય? લેણદાર સાથે. તો લેણદાર મૂડી દેવો. તો લેણદારનું 3 નામ. જો દેવું એટલે જમા બાકી હોય, જમા બાજુ લેણદાર હોય. પણ લેણદારના જેવી રીતે દેવાદારના 3 નામ છે, દેવાદાર, લેણું, ગ્રાહક, એવી રીતે લેણદારના 3 નામ. લેણદાર એટલે આપણે જેને રૂપિયા ચૂકવવાના છે એનું બીજું નામ દેવું, કારણ કે રૂપિયા ચૂકવવાના, અને ત્રીજું નામ વેપાર. દેવાદારનું ત્રીજું નામ ગ્રાહક. દેવાદાર એટલે ગ્રાહક, લેણું, અને લેણદાર એટલે દેવું અને વેપારી. તો વેપારી એટલે એનું નામ બીજું નામ છે ગ્રાહકો, લેણદારો, દેવું. તો વેપારીઓ એટલે લેણદારો થાય. તો છઠ્ઠો હવાલો છે ને એ વેપારીઓ ઉપર ટીક કરો. ચાલો, 7મો હવાલો, આગમાં બળી ગયેલ માલ 22,500, વીમા કંપનીએ 90% દાવો મંજૂર કર્યો. હવે આ વેપાર ખાતાને લગતો. ધંધામાંથી અન્ય રીતે માલ ગયો ને ખરીદીમાંથી માઇનસ થાય. હવે ખરીદી તો આપી નથી, હવે આગથી માલ બળી ગયો છે, બીજી ક્યાંય ટીક ન થાય. ખરીદી નોંધવાની બાકી હોય તો એને લેણદાર આરે સંબંધ હોય. આગથી બળી ગયેલ માલને ખરીદીને કાંઈ લેવા દેવાની. બરાબર. તો એવા સંજોગોમાં આપણે ટીક કરીશું હવાલા ઉપર. હવાલા ઉપર ટીક કરો, કારણ કે એની માહિતી કાંઈ હોય જ નહીં. 8મો હવાલો, 30,000ની કાયમી મિલકત 22,500માં 1/10/15ના રોજ રોકડેથી વેચી નાખે, જેની ચોપડે નોંધ કરો. હવે આ કાયમી મિલકત આપી ઉધાર બાજુ, જો ઉપરથી બીજી વિગત, એની ઉપર ટીક કર્યું હતું ને. 5મો હવાલો હતો ઘસારાનો. 8મો હતો ને કરો એની ઉપર ટીક. તો કાયમી ઉપર મિલકત ઉપર 2 હવાલા, 5મો અને 8મો.
હવે 30,000ની કાયમી મિલકત 22,500માં રોકડેથી વેચી નાખેલ, તો રોકડ સિલકાઈ વધારે બતાવવાની બાકી હોય ને, કારણ કે નોંધી જ નથી મિલકત વેચ. તો નીચેથી ત્રીજી વિગત રોકડ સિલક આપી, એની ઉપર ટીક કરીને લખો 8. એટલે 8મો હવાલો કાયમી મિલકત અને રોકડ સિલક બંને ઉપર. એટલે ટૂંકમાં કાયમી મિલકત ઉપર 2 હવાલા છે, 5મો અને 8મો. ચાલો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરી. એક પહેલો અને 7મો હવાલો છે એ હવાલા ઉપર ટીક, બાકી બધું લાગતા ઓળખતા ઉપર ટીક. ચાલો સૌથી પહેલાં આપ્યો ઉધાર બાજુની આપણે પહેલાં વિગતો પૂરી કરી દઈએ, બરાબર. ઉપાડ ક્યાં લખવાનો? અહીંયા. કેટલો છે? 45,000. જો મિત્રો આ હવાલો ઉપાડ ઉપર આ પહેલો હવાલો ટીક કર્યો જ તે હાલે તો, કારણ કે અન્ય અંગત ઉપયોગ માટે માલ લઈ ગયા છે ને, એટલે પણ આપણે છેલ્લે હવાલા ઉપર ટીક કરાવ્યું એટલે છેલ્લે કરી નાખશું આ માલનો ઉપાડ. સૂત્ર આખું બનાવજો, શરૂઆતની મૂડી પ્લસ મૂડીનું વ્યાજનો હવાલો છે, પ્લસ ચોખ્ખો નફો ચોખ્ખી ખોટ આવશે એ ખબર નથી, એટલે ચોખ્ખો નફો આવશે પ્લસ થાય, ચોખ્ખી ખોટ આવશે માઇનસ. ઉપાડ તો આપ્યો છે, માલનો ઉપાડ એક ઉમેરવાનો થાય, કારણ કે પહેલા હવાલા માલનો ઉપાડ છે ને એ આવશે ત્યારે આપણે લખી નાખીએ. ચાલો કાયમી મિલકત લેણા બાજુ 6,75,000. હવે એમાં 2 હવાલા છે, 5મો અને 8મો. 5મો હવાલો કાયમી મિલકત ઉપર 10% ઘસારો ગણો, અને 8મો હવાલો છે તે 30,000ની કાયમી મિલકત 22,500માં વેચી નાખેલ, જેની ચોપડે નોંધ કરેલ નથી. હવે આ હવાલો 2 હવાલા છે, 5મો અને 8મો. તો એમાં સૌથી પહેલાં કયો હવાલો લેવાનો? તો તમને એમ થાય કે આપણે પહેલાં ઘસારાવાળો હવાલો લઈ લઈએ, એવું નહીં હાલે. મેં તમને કીધું તો આગળના દાખલાઓમાં પણ કોઈ પણ મિલકતમાં 2 હવાલા હોય ને, એક ઘસારાનો હોય ને એક મિલકતની કિંમતમાં વધઘટ થતી હોય, એની કિંમતમાં ફેરફાર થતો, તો યાદ રાખજો મિલકતની કિંમતમાં ફેરફાર થાય ને, આ કિંમત બદલી જાય ને એવા હવાલો પહેલાં લેવાનો, પછી જ ઘસારાવાળો લેવાનો. કારણ કે હકીકતમાં મિલકત વેચી નાખી બાદ તો કરો પહેલાં, પછી ઘસારો ગણો. તો પહેલાં 8મો હવાલો આવશે, પછી ઘસારાવાળો. તો 8મો હવાલો જુઓ, 30,000ની કાયમી મિલકત 22,500માં રોકડેથી વેચેલ છે. 30,000 મિલકતની કિંમત 30,000 હતી, વેચી નાખી. તો પહેલાં માઇનસ કરો મિલકતનું વેચાણ. કેટલાની હતી? 30,000ની. તો 30,000 માઇનસ કરી નાખો પહેલાં. તો 6,75,000માંથી 30,000 માઇનસ કરો, કેટલા વધે? તો 6,35,000 વધે. સોરી, 6,45,000 વધે. કેટલા? 6,45,000 વધે. તો પહેલાં તો આ 30,000ની મિલકતની કિંમત 30,000 હતી, આપણે મૂળ કિંમત જ માઇનસ કરવાની, 30,000માં વેચી નાખી. એટલે 6,75,000માંથી 30,000ની વેચી નાખી, તો અત્યારે મિલકત કેટલી હોય? 6,45,000ની હોય. હવે 30,000ની મિલકત કેટલામાં વેચી છે? 22,500માં રોકડેથી વેચેલ છે, નોંધ જ કરવાની બાકી છે એવું કીધું છે. તેનો મતલબ એ કે 30,000ની મિલકત વેચી નાખી, કેટલામાં વેચી? 22,500માં વેચી. તો રોકડેથી વેચી, રૂપિયા આવ્યા હોય તો રોકડ સિલકમાં પ્લસ કરવા પડે ને. આ વાળો જો રોકડ સિલક ઉપર ટીક કરાવ્યો, તો રોકડ સિલક એ મિલકત કહેવાય. અહીં લીટી મૂકી દઉં છું, કારણ કે હજી ઘસારાનો હવાલો છે ને, એટલે તો અહીં લખવાનું રોકડ સિલક. રોકડ સિલક કેટલી છે જોવો જી? તો રોકડ સિલક છે 22,500. આમાં પ્લસ કરવાનું મિલકત વેચાણ 22,500 એટલે 45,000. અને આ મિલકત 30,000ની 22,500માં વેચી તો 7,500 મિલકત વેચતા નુકસાન ગયું. એ નુકસાનની નોંધ અહીંયા આવે, 7,500 મિલકત વેચાણનું નુકસાન. ફરી પાછો આખો હવાલો સમજાવી દો. 30,000ની મિલકત વેચી નાખી છે, કાયમી મિલકત. ચોપડે કિંમત 30,000, આપણે કાયમી ચોપડે કિંમત માઇનસ કરવાની હતી. તો 30,000ની, તો 30,000 માઇનસ કર્યા.
કેટલામાં વેચી નાખીશ? 22,500. તો 22,500 રોકડેથી વેચી રૂપિયા આવ્યો હોય ને, નોંધ કરવાની બાકી છે તો રૂપિયા વધારે બતાવવાના બાકી હોય, એટલે રોકડ સિલકમાં પ્લસ કરવાના બાકી હોય તો રોકડ સિલક ઉપર ટીક કરાવ્યું. તો રોકડ સિલક 22,500 આપી છે, પ્લસ આ રોકડેથી મિલકત વેચી 22,500ની, તો રોકડ સિલક 22,500માંથી સીધી ડબલ થઈને કેટલી થઈ ગઈ? 45,000 થઈ ગઈ. 22,500 રોકડ સિલક હતી, પ્લસ આ 22,500ની જે રોકડેથી મિલકત વેચી એની નોંધ કરવાની બાકી, તો એ નોંધ કરો તો રોકડ સિલક વધે ને, પ્લસ થયા 45,000. હવે 30,000ની મિલકત 22,500માં વેચી 7,500 નુકસાનથી વેચી કહેવાય. એ નુકસાનની નોંધ અહીંયા આવે, મિલકત વેચાણનું નુકસાન. ખ્યાલ આવ્યો? એટલે 3 એન્ટ્રી આવી. મિલકત વેચી એટલી મિલકતમાંથી બાદ કરો તો અત્યારે મિલકતની કિંમત એટલી હોય. રોકડેથી વેચી એટલે રોકડ સિલક વધે એટલે રોકડ સિલકમાં પ્લસ કર્યું. 30,000ની મિલકત 22,500માં વેચી 7,500 નુકસાન ગયું, એ નુકસાનની નોંધાય. હવે જુઓ, હવે ઘસારાવાળો હવાલો લેવાનો. હવાલા નંબર 5 વાંચો, ત્રીજો પૂરો. કાયમી મિલકત ઉપર 10% ઘસારો ગણો. હવે માઇનસ કરો ઘસારો, 5મો હવાલો. તો આના 10% 64,500. હવે જુઓ મિત્રો, પહેલાં તમે ઘસારાવાળો હવાલો લીધો હોત ને તો થાત શું ખબર? તમે 5% 10% કોના કરત? 6,75,000ના કરત. તો ઘસારો થાત 67,500. તો ખોટું પડે. હકીકતમાં ઘસારો કેટલો છે? 64,500. તો મિલકતની કિંમત, મિલકત વેચી નાખી છે એ પહેલાં બાદ તો કરો. એટલે મિલકતની કિંમતમાં ફેરફાર થાય એવો હવાલો પહેલાં આવે ને પછી ઘસારાવાળો આવે. કોઈ પણ મિલકતમાં 2 હવાલા હોય ને તો યાદ રાખજો, કારણ કે મિલકતની હકીકતમાં કિંમત 6,75,000 નથી. આ 30,000ની વેચી નાખી એની નોંધ જ નથી કરી હતી. બાદ કરો તો હકીકતમાં મિલકત 6,45,000 હોય, એના 10% ઘસારો કરવાનો હોય. હવે તમે ઘસારાવાળો હવાલો પહેલાં લ્યો ને મિલકત વેચી નાખી પછી લ્યો, તમે પહેલાં ઘસારાવાળો હવાલો લ્યો 10% કોના કરશો? 6,75,000ના 67,500 ઘસારો આવશે, ખોટું પડે. હકીકતમાં મિલકત કેટલી છે? 6,45,000. તો આના 10% ઘસારો 64,500. એટલે ઘસારાવાળો હવાલો પછી લેવાનો. મિલકતની કિંમતમાં ફેરફાર થાય એવો હવાલો પહેલાં આવે. ચાલો, તો આના 10% ઘસારો 6,45,000 એટલે 64,500 માઇનસ કરો. ચાલો, મિલકતમાંથી 64,500 માઇનસ કરો એટલે કેટલા વધે? તો 5,80,500. કેટલા વધશે? 5,80,500 રૂપિયા. આ ઘસારાની બીજી અસર ક્યાં હોય? તો અહીંયા કાયમી મિલકતનો ઘસારો કેટલો? તો 64,500. ખ્યાલ આવી ગયો? 5મો અને 8મો હવાલો પૂરો. ચાલો, હવે શું આવ્યા? હવે ઓફિસ ખર્ચ. ઉધાર બાજુનું પહેલાં પૂરું કરીએ, બરાબર? ઓફિસ ખર્ચ કેટલો છે? ઓફિસ ખર્ચ છે 82,500. ચાલો, પછી ભાડું કેટલું છે? તો 22,500. બધું અહીંયા જ આવશે લગાતાર, બધા નફા નુકસાનના ખર્ચા જ છે 22,500. પછી વીમા પ્રીમિયમ, ટૂંકમાં વીમો કેટલો છે? તો 45,000. બધું હવાલા વગરનું સીધું બહાર. પગાર મજૂરી, જો મિત્રો મેં તમને કીધું હતું કે ક્યારે 2 શબ્દો હોય ને, પગાર મજૂરી. હવે મજૂરી અહીંયા આવે, ખરીદીનો ખર્ચો છે, ને પગાર અહીંયા આવે, પણ 2 ભેગું હોય ને ઘણી વખત પગાર મજૂરી. પહેલો શબ્દ શું? પગાર. તો બધોય પગાર છે એવું સમજીને નોંધ થાય. પણ એમ કીધું હોય મજૂરી અને પગાર, તો પહેલો શબ્દ મજૂરી હોય ને તો બધી મજૂરી છે એવું સમજીને વેપાર ખાતામાં નોંધ થાય. 3,75,000 પગાર. ચાલો, પછી ગ્રાહકો. ગ્રાહકો એટલે દેવાદાર. તો દેવાદાર આપણે જેની પાસેથી રૂપિયા લેવાના હોય ને આપણો ગ્રાહક કહેવાય. કેટલા છે? 2,25,000. ચાલો, હવે વાંચો હવાલો ચોથો. દેવાદાર પાસેથી મળેલ 22,500 વેચાણ ખાતે જમા કરેલ છે, જે વેપાર ખાતું બનાવ્યા પછી ધ્યાનમાં આવેલ છે. ભાઈ, દેવાદાર પાસેથી 22,500 રૂપિયા મળી ગયા તો દેવાદાર એટલા ઘટી જાય ને તો દેવાદારમાંથી માઇનસ કરી નાખવાનો. દેવાદાર એટલે આપણું લેણું, એનું ત્રીજું નામ છે ગ્રાહકો. ગ્રાહક એટલે દેવાદાર. તો 22,500 રૂપિયા મળી ગયા તો દેવાદાર એટલા ઘટી જાય ને એટલા રૂપિયા મળી ગયા.
તો હકીકતમાં દેવાદારમાંથી માઇનસ કરવાનું હોય. પણ ભૂલથી શું થયું, વેચાણ ખાતે જમા કરેલ છે એટલે ભૂલથી આપણે માલ 22,500નો વેચ્યો છે એવું સમજીને વેચાણમાં પ્લસ કરેલા હોય તો પહેલાં ભૂલ સુધારવા શું કરવાનું, વેચાણમાંથી 22,500 કાપી નાખો અને દેવાદાર પાસેથી રૂપિયા મળી ગયા છે દેવાદારમાંથી બાદ કરી નાખો. બેયમાંથી બાદ કરવાના થાય. ભૂલથી વેચાણ વધારે બતાવાઈ ગયું છે, વેચાણમાંથી બાદ કરો અને શું કરવાનું, દેવાદારમાંથી પણ બાદ કરવાનું થાય. હવે જુઓ, વેચાણમાંથી ત્યાં તમે કેવી રીતે બાદ કરો, વેચાણ તો છે નહીં, કારણ કે વેપાર ખાતર નફો જ આપી દીધો. તમે શેમાંથી બાદ કરશો, તો કોઈ પણ વસ્તુ બાદ કરવાની થાય. હવે વેચાણ 22,500 દેવાદાર પાસેથી મળ્યા, એ ભૂલથી વેચાણ ખાતે જમા થઈ ગયા, એનો મતલબ એક ભૂલથી વેચાણ વધારે બતાવાઈ ગયું છે, વેચાણમાંથી 22,500 માઇનસ કરવાના થાય. હવે વેચાણ તો છે નહીં, કારણ કે વેપાર ખાતર નફો જ આપી દીધો. કાચા સરવૈયામાં જુઓ કે વેચાણ આપ્યું નથી, તો તમે શેમાંથી બાદ કરશો, તો વેચાણ જ નથી આપ્યું બાદ કરવાના શેમાંથી, તો એનો મતલબ તમારે શું કરવાનું, વિરુદ્ધની બાજુ લખી નાખવાનું. કઈ બાજુ લખવાનું, વિરુદ્ધ, કારણ કે વેચાણ આપ્યું હોય તો વેચાણમાંથી બાદ કરો ને. તો હવે તમારે બાદ શેમાંથી કરવાના થાય, આમાંથી. તો તમારે કરવાનું, વેચાણ તો આપ્યું નથી તો 22,500 છે ને જમા બાજુ લખી, જમા બાજુ બદલે ઉધાર બાજુ, વિરુદ્ધની બાજુ લખી નાખો. એટલે છેલ્લે આપણે દાખલો પૂરો થાય એટલે ઉધાર બાજુ લખેલું હોય છે, આમાંથી ઓટોમેટિક બાદ થાય કે નહીં, એટલે આ બાજુ લખી નાખવાનું. 22,500 દેવાદાર પાસેથી મળેલ ભૂલથી વેચાણ તરીકે નોંધેલ, દેવાદાર પાસેથી મળેલ ભૂલથી વેચાણ તરીકે નોંધેલ 22,500. એટલે આ બાજુ લખી નાખો એટલે વેચાણમાંથી ઓટોમેટિક બાદ થઈ ગયું. કે હવે બીજું, દેવાદાર પાસેથી રૂપિયા મળ્યા હતા ને દેવાદારમાંથી માઇનસ કરી નાખો. માઇનસ મળેલ રકમ કેટલી, તો 22,500. હવે 2,25,000માંથી 22,500 મળી ગયા, એ માઇનસ કરી નાખો. તો 22,500 મળી ગયા એટલે એને શું કરવાનું, બાદ કરો એટલે 2,02,500 વધે. કેટલા, 2,02,500. ખ્યાલ આવ્યો? એટલે વેચાણમાંથી બાદ થાય, દેવાદારમાંથી બાદ થાય. તો વેચાણ તો આપ્યું નથી, વિરુદ્ધની બાજુ લખી નાખો એટલે ઓટોમેટિકલી બાદ થઈ ગયા કહેવાય. ચાલો હવે દેવાદાર આવી ગયા. હવે લેણી ઊંડી, મિલકત લેણા બાજુ, અહીંયા લેણી ઊંડી કેટલી છે, તો 22,500. પછી છે વટાવ. વટાવ કેટલો છે, તો વટાવ 7,500 મળેલો છે, આપેલો તો આપેલો કહેવાય, કારણ કે ખર્ચ છે ને ઉધાર બાકી. જો તો અહીં લખવાનું આપેલો વટાવ કેટલો, 7,500. મળેલો હોત ને તો આવક થાત, અહીંયા આવત, પણ મળેલો હોય ખબર કેમ પડે, તો જમા બાજુ હોત તો આવકની જમા બાકી હોય ને. અગાઉથી ચૂકવેલ વીમો, મિલકત લેણા બાજુ, અગાઉથી ચૂકવેલ વીમો 3,750. મેં તમને કીધું હતું કોઈ પણ ખર્ચો ચૂકવવાનો બાકીને અગાઉથી ચૂકવેલ એવું કાચા સરવૈયામાં કે તો માત્ર પાકા સરવૈયામાં જ આવે. ચાલે એવું હવાલો હોત ને હમણાં કે વીમાના અગાઉથી ચૂકવેલા, એવો હવાલો હોત તો આ વીમામાંથી માઇનસ કરવાના થાત અને અહીંયા તો આવત જ. પણ કાચા સરવૈયામાં આપ્યો હોય તો માત્ર એક જ અસર આવે, પાકા સરવૈયા. આખર સ્ટોક, આખર સ્ટોકમાં એમ હવાલો હોય તો 2 અસર આવે, વેપાર ખાતાની જમા બાજુ, મિલકત લેણા બાજુ. પણ આખર સ્ટોક કાચા સરવૈયામાં આપ્યો હોય તો માત્ર પાકા સરવૈયામાં આવે. અહીંયા આખર સ્ટોક કેટલો છે, તો આખર સ્ટોક છે 45,000. ચાલો હવે આગળ વાંચો. રોકડ સિલક તો આવી ગઈ ને આપણે, બરાબર. ઓલો 8મો હવાલો આવ્યો ત્યારે વેચાણ વિતરણ ખર્ચ અને બોનસ, આ 2 ખર્ચા છે, 2 અહીંયા આવશે. વેચાણ વિતરણ ખર્ચ કેટલો છે, 1,20,000. અને બોનસ, બોનસ કેટલું છે, તો બોનસ છે 18,750 રૂપિયા. 18,750 રૂપિયા છે બોનસ. ચાલો હવે એના પછી જમા બાજુ, વેપાર ખાતું, એ તો લખી નાખ્યું આપણે અહીંયા.
5,70,000 મૂડી મૂડી ક્યાં લખવાની? અહીંયા. કેટલી છે? 7,50,000. હવે એમાં હવાલો જો, હવાલો નંબર 2, મૂડી ઉપર 5% વ્યાજ ગણો તો 7,50,000ના 5%. આના 5% કેટલા થાય? 37,500. ચાલો, મૂડીનું વ્યાજ ખર્ચ કહેવાય. બીજી અસર ક્યાં આવે? અહીંયા 37,500 મૂડીનું વ્યાજ. કારણ કે મૂડીનું વ્યાજ, મૂડી ઉપર વ્યાજ છે પેઢી માલિકને ચૂકવે એટલે ખર્ચ કહેવાય, એટલે અહીંયા આવે 37,500. ચાલો, પછી મૂડીના વ્યાજ પછી શું આપ્યું છે? બેંક ઓવરડ્રાફ્ટ દેવું કહેવાય, મૂડી દેવા બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ 18,000. બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંક સિલક હોય ને તો એ મિલકત કહેવાય, અહીંયા આવે. બેંક ઓવરડ્રાફ્ટ એ દેવું કહેવાય. તમારા ખાતામાં 10,000 રૂપિયા પડ્યા બેંકમાં અને તમે 28,000 રૂપિયા ઉપાડી આવો અને બેંક તમને છૂટે આપે ઉપાડવાની ક્રેડિટ જોઈને તમારી, તો હવે ઉલટાના 10,000 હતા ને તમે 28,000 ઉપાડ્યા તો 18,000 ઉલટાના હવે તમારે બેંકને આપવાના થાય, તો 18,000નો ઓવરડ્રાફ્ટ થઈ ગયો એટલે અહીંયા આવે. પણ એમાં હવાલો હતો, બેંક સિલક ઉપર વ્યાજ મળે ને ઓવરડ્રાફ્ટ ઉપર ચૂકવવું પડે. તો ત્રીજો હવાલો છે, બેંક ઓવરડ્રાફ્ટ પર 750 વ્યાજ ચૂકવવાનું બાકી, તો પ્લસ કરો વ્યાજ 750. તો આપણે બેંકને એનો ઓવરડ્રાફ્ટ અને એનું વ્યાજ એ બે સહિત આપણે બેંકને કેટલા ચૂકવવાના થાય? 18,750 રૂપિયા. ચાલો, આ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ ખર્ચ કહેવાય એટલે બીજી અસર ક્યાં આવે? અહીંયા. કેટલું? 750 હવાલો છે ને, કારણ કે બેંક ઓવરડ્રાફ્ટ ઉપર વ્યાજ ચૂકવવું પડે, ખર્ચ કહેવાય. ચાલો, પછી છે વેપારીઓ. તો વેપારીઓ એટલે લેણદારો, એનું બીજું નામ લેણદારો, દેવું અહીંયા આવશે. લેણદારો કેટલાના છે? તો 3 લાખ. છઠ્ઠો હવાલો વાંચો, નહીં નોંધેલ ઉધાર ખરીદી 12,000. કેટલી? 12,000. હવે મિત્રો, ખરીદી નોંધવાની બાકી હોય ને, ખરીદીમાં પ્લસ થાય અને લેણદારોમાં પ્લસ થાય. કારણ કે ઉધાર માલ ખરીદો, રૂપિયા ચૂકવવાના બાકી છે, એ તો નોંધ્યા જ નથી, તો હકીકતમાં દેવું વધુ બતાવવાનું બાકી રહી ગયું હોય તો આમાંય પ્લસ થાય. પ્લસ નહીં નોંધેલ કેટલા? 12,000. તો લેણદારો 3 લાખના હતા, પ્લસ આ 12,000નો ઉધાર માલ ખરીદીએ હોય એના રૂપિયા ચૂકવવાના બાકી હોય, એટલે દેવાદારો કેટલા? લેણદારો કેટલા થઈ ગયા? 3,12,000. લેણદારોમાં પ્લસ, ખરીદીમાં પ્લસ. હવે ખરીદી તો આપી ન હોય કારણ કે વેપાર ખાતાનો નફો જ આપી દીધો, તમે શેમાં પ્લસ કરશો? કાંઈ નહીં, એમને લખી નાખવાના 12,000 બહાર. અહીંયા નહીં નોંધેલ ખરીદી. હવે તમને એમ થશે કે વિરુદ્ધની બાજુ નહીં, ખરીદીમાંથી માઇનસ કરવાનું હોય તો વિરુદ્ધની બાજુ, પ્લસ કરવાનું હોય તો એની જ બાજુ આવે. જો આ વેચાણ છે 22,500, એ ભૂલથી વેચાણ તરીકે ગણાઈ ગયા હતા, વેચાણમાંથી માઇનસ કરવાનું હતું. હવે અહીં વેચાણ તો હતું નહીં, માઇનસ શેમાંથી કરવું? એટલે માઇનસ કરવાનું હોય તો વિરુદ્ધની બાજુ લખવાનું હોય, એટલે જમાના બદલે ઉધાર બાજુ લખી. પણ આ ખરીદી તો નોંધવાની બાકી, એટલે ખરીદીમાં માઇનસ નથી કરવાનું. નહીં નોંધેલ ખરીદી, ખરીદીમાં શું થાય? પ્લસ થાય. તો પ્લસ કરવાનું હોય, ખરીદી તો આપી જ નથી, કાંઈ નહીં એમને લખો, તો એની એ બાજુ જ લખવાનું હોય, ઉધાર ને ઉધાર બાજુ, જમા બાજુ નહીં. ખરીદીમાંથી માઇનસ કરવાનું હોત તો વિરુદ્ધની બાજુ આવે, પણ આ તો ખરીદીમાં નહીં નોંધેલ ખરીદી પ્લસ થાય, એટલે એની એ બાજુ જ લખવાનું. એટલે નહીં નોંધેલ ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ, લેણદારોમાં પ્લસ. ચાલો, પછી છે દેવી ઊંડી. દેવી ઊંડી આવશે મૂડી દેવા બાજુ. અહીંયા દેવી ઊંડી કેટલી છે? 37,500. ચાલો, પછી ગાલખાદ અનામત એમને લખી નાખવાની. અહીંયા મેં તમને કીધું હતું હવાલામાં ગાલખાદ અનામત ન હોય, ગાલખાદ એ ન હોય, અને ખાલી કાચા સર્વેમાં ગાલખાદ અનામત હોય તો મૂડી દેવા બાજુ લખવાની. પણ હવાલામાં ગાલખાદ હોય, ગાલખાદ અનામત હોય, કાચા સર્વેમાં ગાલખાદ અનામત હોય, કાચા સર્વેમાં ગાલખાદ હોય, આ બધું હોય ત્યારે આ ગાલખાદ છે ને અનામત ક્યાંય સૂત્રમાં આવે, તમને યાદ હોય તો બરાબર. પણ ક્યાંય ન હોય ને કાંઈ, અને ગાલખાદ અનામત આપી હોય ને તો અહીં મૂડી દેવા બાજુ લખી નાખવાની 21,000. વટાવ હવે એ મળેલો છે, કારણ કે આવકની કઈ બાકી હોય જમા, એ અહીંયા ઉપર લીટી મૂકી દેવાની. વટાવ 10,500. પછી ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ, કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી,
એવું કાચા સરવૈયામાં કહે તો માત્ર પાકા સરવૈયામાં આવે. તો ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ એક જ અસર આવે, કારણ કે કાચા સરવૈયામાં છે ને હવાલો થોડો. ચૂકવવાનો બાકી દેવું કહેવાય, મૂડી દેવા બાજુ 3000. હાલો, કાચું સરવૈયું પૂરું. હવે હવાલા કેટલા બાકી છે કે હવાલા ઉપર ટીક કર્યું હોય તો પહેલો અને 7મો, આ 2 હવાલા બાકી છે. ચાલો પહેલો હવાલો વાંચો. વેપાર ખાતું તૈયાર કર્યા પછી ખબર પડી કે અંગત ઉપયોગ માટે 7500નો માલ ઉપાડ્યો હતો જેની નોંધ કરવાની બાકી. હવે જો અંગત ઉપયોગ માટે માલ ઉપાડે તો ખરીદીમાંથી માઇનસ થાય ને, અન્ય રીતે ધંધામાંથી માલ જાય, ઉપાડથી ચોરીથી ધર્મ, ખરીદીમાંથી માઇનસ થાય. હવે વેપાર ખરીદી તો આપી ન હોય ને, આ તો નહીં નોંધેલ ખરીદી એ હવાલામાં આવી, ત્યાં આવી. તો ખરીદી તો આપી નથી તો શું કરવાનું? ખરીદીમાંથી બાદ કરવાનું થાય. આમાંથી બાદ નથી કરવું આપણે, તો ખરીદી તો આપી નથી તો બાદ કરવાનું થાય. શું કરવાનું? વિરોધની બાજુ લખવાનું. અહીંયા આ કેમ આ બાજુ હતા તો આ બાજુ લખાય 7500, અહીં લખવાનું ઉપાડથી ગયેલ માલ. જો આ નહીં નોંધેલ ખરીદીમાં પ્લસ થાય એટલે એની બાજુ લખવું. પણ કોઈ પણ વસ્તુ માઇનસ કરવાની હોય ની વસ્તુ ન હોય ત્યારે વિરુદ્ધની બાજુ. તો ખરીદી તો છે નહીં, અહીં આ તો નહીં નોંધેલ ખરીદી હતી ને, આમાંથી માઇનસ કરો તો હાલે, પણ એમ નથી કરવું. તો શું કરવાનું? વિરુદ્ધની બાજુ લખવાનું. ઉપાડથી ગયેલ માલ એક અસર અહીંયા, બીજું અહીંયા 7500 માલનો ઉપાડ હતો ને, એટલે ઓલો ઉપાડ કાચા સરવૈયાનો 45000 પ્લસ આ માલનો ઉપાડ કર્યો તો એ નોંધવાનો બાકી. એટલે ઉપાડથી ગયેલ માલ અહીં ઉપાડ તરીકે નોંધ કરી, પછી આ બધું માઇનસ કરવાનું થાય. અને બીજી અસર ખરીદીમાંથી માઇનસ, પણ ખરીદી છે નહીં, વિરુદ્ધની બાજુ લખ્યું. માઇનસ કરવાનું હોય એટલે વિરુદ્ધની બાજુ. ચાલો પછી એનો એ જવાલો હજી બાકી છે. આવક માલ ગાડા ભાડું 3750 ચૂકવવાનું બાકી છે. આવક માલ ગાડા ભાડું વેપાર ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ. ખરીદીનો ખર્ચો છે ત્યાં આવે આવક માલ ગાડા ભાડું. બીજી અસર ક્યાં આવે? ચૂકવવાનું બાકી છે, મૂડી દેવા બાજુ. ચૂકવવાનું બાકી આવક માલ ગાડા ભાડું કેટલું? 3750. એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ, પાકા સરવૈયા મૂડી દેવા બાજુ. ચાલો હવે 7મો હવાલો વાંચો. આગથી બળી ગયેલ 22500નો માલ વીમા કંપનીએ 90% દાવો મંજૂર કર્યો. ભાઈ આગથી માલ હળગી ગયો, ધંધામાંથી ઉપાડથી માલ જાય, ચોરીથી જાય, ધર્માદાથી જાય, ખરીદીમાંથી માઇનસ થાય ને. હવે જો આ આગળ ઉપાડથી ગયેલ માલ છે એ ખરીદીમાંથી માઇનસ થાય તો ખરીદી તો આપી નહોતી, કઈ બાજુ લખ્યું? વિરોધની બાજુ. હવે પાછો આગથી મળી ગયેલ માલ આવ્યો, એ ખરીદીમાંથી માઇનસ થાય, ખરીદી આપી નથી, શું કરવાનું? વિરુદ્ધની બાજુ. કેટલાનો માલ બળી ગયો? તો 22500. ત્યાં જમા બાજુ લખવાના 22500. આગથી બળી ગયેલ માલ, કારણ કે ખરીદી તો આપી નથી તો શેમાંથી બાદ કરો? નથી થાય એમ તો વિરુદ્ધની બાજુ. ખરીદી 12000 જ છે, 22500 કેવી રીતે માઇનસ? તો આગથી બળી ગયેલ માલ એક અસર અહીંયા. હવે જો 3 અસર આવશે આની, કારણ કે 90% જ દાવો મંજૂર કર્યો એટલે માલ હળગી ગયો 22500 વેપાર ખાતાને જમા બાજુ. બીજું 90% વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો. 90% કેટલા થાય? તો 20250 થાય. 22500ના 90% છે ને વીમા કંપની આપશે, હજી આપ્યા નથી તો વીમા કંપની પાસેથી રૂપિયા લેવાના થાય. તો લેણું કહેવાય ને, મિલકત લેણા બાજુ 20250. અહીં લખવાનું વીમા કંપની ખાતે 20250. આના 90%. તેનો મતલબ એ 90% વીમા કંપની આપશે તો 10% કોઈ નહીં આપે. તો 22500માંથી 20250 માઇનસ કરો તો નુકસાન કેટલું જાય? 2250નું નુકસાન જાય ને. નફા નુકસાનની ઉધાર બાજુ લખવાનું. અહીં લખવાનું આગથી થયેલ નુકસાન. 3 અસર આવી. આગથી બળી ગયેલ માલ ખરીદીમાંથી માઇનસ થાય, ખરીદી છે નહીં તો માઇનસ કરવાનું હોય તો વેપાર ખાતાની વિરુદ્ધ બાજુ એટલે જમા બાજુ લખ્યું. બીજું આના 90% વીમા કંપની આપશે તો વીમા કંપની પાસેથી રૂપિયા લેવાના થાય, એણે દાવો મંજૂર કર્યો છે એટલે તો એ લેણું કહેવાય. એટલે આના એટલા આવે 90% મળશે, બાકીના 10% નહીં મળે તો 22500ના 10% કેટલા થાય? 2250. એ નહીં મળે એ તો નુકસાન થયું, એ અહીંયા આવે. ચાલો આ દાખલો સંપૂર્ણ પૂરો. એક હવાલો આવી ગયો. હવે ખાલી ખાતા બંધ કરવાના છે.
તો ખાતા બંધ કરો એટલે વેપાર ખાતું બંધ કરો એટલે સરવાળો આવશે 6 લાખ રૂપિયા. કેટલો? 6 લાખ. જમા બાજુનો સરવાળો 6 લાખ. એમાંથી ઉધાર બાજુનું માઇનસ કરો એટલે સુધારેલ કાચો નફો આવશે. કેટલો? તો 5,61,750. આ કાચો નફો આ બાજુ આવ્યો, તેને કઈ બાજુ લખવાનો? અહીંયા કાચો નફો 5,61,750. ચાલો હવે નફા નુકસાન ખાતું બંધ કરો. હવે જો નફા નુકસાન ખાતાથી ખોટ થાય છે, ઉધાર બાજુનો સરવાળો વધુ. જો તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ છે 7,83,750. 7,83,750. 7,83,750. એમાંથી જમા બાજુનું બધું માઇનસ કરો. તો જમા બાજુનું બધું માઇનસ કરો એટલે તફાવત આવશે 2,11,500. આને કહેવાય ચોખ્ખી ખોટ. હવે જો આ દાખલામાં ખોટ આવી, ખોટ આવે ને તો અહીં લખવાની ચોખ્ખી ખોટ 2,11,500. અહીંયા ડેશ કા ધંધામાં નફો ને કા ખોટ. હવે આ બેયનો સરવાળો કરવાનો થાય એટલે 7,87,500. હવે 7,87,500. આ 7,27,500 માંથી આ ત્રણેય વસ્તુ માઇનસ કરવાની. 1, 2 ને 3. ત્રણેય વસ્તુ માઇનસ કરો એટલે 5,23,500 આવશે. કેટલા? 5,23,500. અને પછી બે બાજુનો સરવાળો સરખો થશે 9,19,500. તો મિત્રો આ 12મા દાખલાની આપણે ચર્ચા કરી. હવે 13મો દાખલો છે, આના પછીના આપણે નેક્સ્ટ પીરિયડમાં અભ્યાસ કરીશું. આભાર.